હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી છે। 27 સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવી ગરમી પડશે। આકરી ગરમી બાદ વરસાદ આવવાની પણ આગાહી કરી છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે। ગાજવીજ સાથે અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ જેટલા વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ સૌરાષ્ટ્ર વડોદરાના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 10 થી 13 ઓક્ટોબરે વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે। હવે આકરી ગરમી પડશે, લગભગ પછીવાથી રેપ પર થઈ જાય એવી ગરમી પડશે। ગરમી લગભગ આજથી વધશે, પવનનું પણ જોર વધશે, પરંતુ તારીખ 26-27માં આવતા તો લગભગ વડોદરાના મધ્ય ગુજરાત વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને લઘુત્તમ તાપમાન 25-26 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। અમદાવાદમાં પણ ગરમી રહે, ગાંધીનગરમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ગરમી રહેશે। આ ઉપરાંત મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 37 થી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। વલસાડ વગેરે ભાગોમાં પણ 9-10 જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આવનાર વરસાદમાં અને પૂર આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં। સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં વરસાદ અપૂરતો છે અને પાક મુરઝાઈ રહ્યો છે, ત્યારે જામનગરમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છમાં પણ વરસાદી ઝાપટા કે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદી વહન તારીખ 27થી દક્ષિણ ગુજરાતમાં શરૂ થવાની શક્યતા રહેશે। 28 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ભારે ગાજવીજ અને ભડાકા સાથે આ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બીજી ત્રીજી તારીખ સુધીમાં તો મુસળધાર વરસાદથી કોઈ ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે। એટલે મુંબઈથી છેક દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદથી લગભગ જનધનને અસર થઈ શકે। આ વખતે મીનનો શનિ છે। મીનનો શનિ હોવાથી પાણીજન્ય બાબતો ઘણું બની શકે।